નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિવસ પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો નાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ્યથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્ય સંભાળ સંસ્થાઓ તેમજ સમાજ કલ્યાણની સંસ્થાઓમાંથી સખાવતી યોગદાન અપાયું હતું. તેમના 31મા જન્મદિવસ પ્રસંગે 31 અલગ અલગ સખાવતી પહેલની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાળંગપુર સહિતના ગુજરાતના મુખ્ય ધર્મસ્થળો ખાતે યાત્રાળુઓ માટે માળખાકીય વિકાસ ઉપરાંત જામનગર અને અન્ય સ્થળોએ શૈક્ષણિક માળખાગત સુધારાના કાર્યો, ગૌશાળાની સ્થાપના, રિલાયન્સના કોન્ટ્રાક્ચુઅલ કામદારો માટે મીઠાઈ, સામુદાયિક ભોજન સમારંભો, જામનગર રિફાઇનરીની આસપાસના ગામડાની મહિલાઓ માટે સાડીનું વિતરણ અને ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. દ્વારકામાં યાત્રાળુ માટે બહુમાળી યાત્રી ભવન અને શારદા પીઠમાં વરિષ્ઠ નાગરિકો માટે એસ્કેલેટરની સુવિધા, અંબાજીમાં નિર્માણાધીન યાત્રી ભવનના 9મો માળ 17 રૂમ અને 26 લાખ ભક્તો માટે 1 વર્ષ સુધી ભોજન પ્રસાદી, સોમનાથમાં 1 વર્ષ માટે સવાર સાંજનું ભોજન પ્રસાદી સેવા, જેનાથી 26 લાખ યાત્રાળુઓને લાભ થશે. નાથદ્વારામાં શ્રીનાથજીની અનંત સેવા હેઠળ વાર્ષિક 2.25 લાખ ભક્તોને અન્ન સેવા, સાથે જ આરોગ્ય અને હેલ્થ કેર, જામનગર જીજી હોસ્પિટલમાં 2.26 લાખ દર્દીઓને 1 વર્ષ માટે ડોક્ટરના સૂચન મુજબનું નિઃશુલ્ક ભોજન. પ્રોજેક્ટ દ્રષ્ટિ, જામનગરમાં 1.50 લાખથી વધુ લોકોને આંખની નિઃશુલ્ક સારવાર અને તપાસ. આરોગ્ય કેમ્પ, ચોગવડ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ અને પડાણામાં પશુ નિદાન કેમ્પનું આયોજન. શિક્ષણ અને યુવા કલ્યાણ શાળા નિર્માણ, સિક્કા અને ડેરા ચિકારી ગામમાં નવી સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ. વિદ્યાર્થી સહાય, 12,000 વિદ્યાર્થીઓને ટ્રેક સૂટ વિતરણ અને ગોરજ મુનિ સેવાશ્રમમાં આદિવાસી છાત્રાલયનું આધુનિકરણ. અક્ષય પાત્ર, અત્યાધુનિક રસોડા દ્વારા જામનગરના 22,000 વિદ્યાર્થીઓને દરરોજ મધ્યાહન ભોજન. સામાજિક અને ગ્રામીણ ઉત્થાન, કોમ્યુનિટી હોલ, જામનગર, જૂનાગઢ અને વડોદરામાં વિવિધ ગામોમાં સામાજિક કાર્યો માટે હોલનું નિર્માણ. વૃદ્ધાશ્રમ સહાય, રાજકોટ અને ખેડાના આશ્રમોમાં 4,000 વરિષ્ઠ નાગરિકોને નાણાકીય મદદ. ગ્રામીણ સુવિધા, જામનગર અને જૂનાગઢના 11 ગામોમાં સ્મશાન ગૃહો અને સેતાલુસ ખાતે ગૌશાળાનું નિર્માણ. જન્મદિવસની ઉજવણી અને ભેટ, લોક ડાયરો, જામનગર અને જૂનાગઢમાં 10 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો. વિતરણમાં 31,000 લોકોને મીઠાઈ, 31,000 મહિલાઓને સાડી અને 95,000 કામદારોને ફૂડ હેમ્પર્સનું વિતરણ. કુલ પ્રભાવ, આ તમામ પહેલો દ્વારા અંદાજે 1.75 લાખ લોકો સીધી રીતે ઉજવણીમાં સહભાગી થશે.